હા, તો મારી વાત ક્યાં હતી કે આમ તો અમે બધા 5 લાખ રૂપિયા લઈએ આખી રાતના, એ તો મળવાના જ છે, ગાવાના, આનંદ કરવાના. પરંતુ જ્યારે આવા દીકરીઓના, આવા દીકરાઓના લગ્ન થતા હોય, તમે બધા બહુ ભાગ્યશાળી છો. હા, ને કે અમારે એવું થાય ને કે વરરાજાઓ રિહાય કે વિજય સુવાણા આવે હું નહીં પડ્યું, અને એમાં અમે પાછા 5 લાખ 6 લાખ લેવો પણ તમે અમારા લગ્નમાં આવો. એટલે મહીપતજી બાપુ કેટલું સારું કામ કર્યું, એક કઈ રૂપિયો આલવાનો ને આનંદ કરવાનો. એટલે તમે બધા ભાગ્યશાળી છો, અને જીવનમાં હંમેશા સારા વ્યક્તિનો હંગાત થાય ને એટલે તમને ભાવ પાર, દરિયા પાર જ ઉતારી દે. એટલે વિચારીને સંગ કરવાનો. કારણ કે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે સંગ કરો તો હંમેશા મરદ નો કરવો, કોઈ રોકની વેલમાં બેહવું નહીં. એવા આપણા પરમ મિત્ર બાપુ મારા મરદ છે, અને મરદાનજી જેવું કામ કરે છે. કોઈને મારે, કોઈના જો ઝઘડા કરે, કોઈના જો લૂંટી લે, કોઈને દાદાગીરીથી બે આંખથી બીવડાવે, એને મરદ ના કહેવાય. પણ સેવાના, સાદગીના કાર્યો કોકના માટે કામમાં આવે, ઉપયોગી આવે, એવા વ્યક્તિઓને મરદ કહેવાય. સાચું છે ને? વાહ બુવાજી વાહ. એટલા માટે બાબુ આટલું જ બોલતા આવડે છે. આગળ પછી તમારી તાકાત બતાવો, જે તાકાત છે તમારી. ખાસ ભાઈ માટે જ બે લાઈન આવી છે. એમાં ભીષ્મબેન ને કીધું, પણ બેન કે ભુવાજીને રાઉન્ડ આપો. મારી બેન છે ને શુક્લાજી, ખાસ બાપુ માટે ગાવું છે. ગમે તો તમે તારે વકારો કરજો, કશો વાંધો નહીં, ઠંડી છે, બેજો આનંદ. સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકળ ઘણી બધી વખત શું થતું હોય, કોઈ વ્યક્તિ કાર્ય આરંભ કરતું હોય, એના પાછળ વિઝન હોય. આ વ્યક્તિનું વિઝન એકમાત્ર એવું છે કે મારી જે પાછળની જિંદગી મને ભગવાન પરમાત્માએ જીવન આપ્યું, જે સાહસ આપ્યું, જે જીવન આપ્યું, હું એને સારી જગ્યાએ ખર્ચું. સારી જગ્યાએ ખર્ચવાનો માર્ગ એકમાત્ર સેવા, અને એ સેવાનો માર્ગ અપનાવી આના પાછળ બીજો કોઈ સ્વાર્થ નહીં. ભાઈ પછી ચૂંટણી લડવી, કાલ સવાર ટિકિટ મળી જાય. કદાચ કોઈ જગ્યાએ ઉભા રહે તો 50,000 માણસ એમને ઊભું થઈ જાય કે ભાઈ પછી લોકો કયા સેવા કરે છે, આપણે દુનિયા માટે સારું કર્યું. એનું કારણ હું તમને કહું કે વિજય ભુવાડા જોડે કોઈ ફોટો પડાવશે તો ભુવાજી તરીકે પડાવશે, કલાકાર તરીકે પડાવશે. પણ જયારે બાપુને મળશે ને તો ગમે તેવું વ્યક્તિ છે ને તો આંખમાંથી રડવું આવી જશે, આંસુ આવી જશે. એને સાચી મુલાકાત કહેવાય. જેમ કૃષ્ણ ને સુદામા જે વખતે મળ્યા હતા, કૃષ્ણ અને સુદામા જે વખત ઘણા વર્ષો પછી મળ્યા હતા, અને સુદામાની આંખમાં આંસુ આવી ગયા હતા. શરદી કપ થઈ ગયો. એવી રીતે કોઈ નાનું વ્યક્તિ જેને જરૂરત છે એ મળતા હોય ને એટલે એમને આંખમાં આંસુ આવી જાય. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જેને ચાહો એને દિલથી ચાહો,
પણ જે આપણા કામમાં આવ્યું ને એને ચાહો, દેખાડા નહીં. એટલે છેલ્લી ફરમાઈશ બાપુ ગાવી છે. હજુ અમદાવાદ પણ કાર્યક્રમ છે એટલા માટે પણ બધા મારા એમાં ડોકારો કરશો ને બધા આ બાજુ બધા ડાયરો આ બધા તમે ઊભા છે તો થોડા ખખડી. હા હો આ વરરાજાઓ માટે વીરને ઝરી ભરેલા સાફા વીરને ઝોટાડી બંધો વીરને ઝરી ભરેલા લાડન ઝરી ભરેલા વીરને ઝરી ભરેલા સાફા વીરને ઝોટાડી બંધો વીરને તલવારે તળપું મતારે વીરને રૂમાલે રતન ઓ વીરને ધરી ભરેલા સાફા વીરને ઝોટાડી બંધો માં ભગવતી તમારું કાર્ય ખૂબ સફળ કરાવે બાપુ. એવા દિલથી માં ભગવતીના આશીર્વાદ તમારા ઉપર છે. હજારો હાથ વાળી સદાય તમારા ઉપર આશીર્વાદ બનાવી રાખે. એટલે માતાજીને યાદ કરતા એક છેલ્લી લાઈન માતારિયા કેઓની બહુ